દશરથ એ જીવાત્મા હશે. આ 10 ઇન્દ્રિયોને જીતીને જે જીતેન્દ્રિય બને છે તે જ દશરથ. સર્વને રાજી કરે તેને ત્યાં સર્વેશ્વર ભગવાન આવે છે. દશરથ બધી રાણીઓની ઈચ્છા પૂછે છે. સુમિત્રા કહે છે, મારે અલગ રહેવું નથી, મારે કૌશલ્યાની સેવામાં રહેવું છે. દશરથને થયું આનો પુત્ર થશે તે મહાજ્ઞાની થશે. કૌશલ્યા તો જ્યારથી રામજી પેટમાં આવ્યા છે ત્યારથી ઈશ્વરનું ધ્યાન કરે છે. સહજ સુમિરન હોત હે કૌશલ્યાના, રોમ રોમથી પરમાત્માના મંગલમય નામનો જપ થતો હતો. દશરથે પૂછ્યું, મહારાણી તમારી શી ઈચ્છા છે? કૌશલ્યા બોલ્યા, ઈચ્છા એ જ દુઃખનું કારણ છે. મારે કોઈ સુખ ભોગવવું નથી, હું તો આનંદરૂપ છું, મને એકલા ધ્યાન કરવા દો. દશરથજીએ આવી વશિષ્ઠ મહારાજને કહ્યું, ગુરુજી આ તો આવું બોલે છે. વશિષ્ઠ કહે છે, આ શુભ છિન્ન છે. 9 માસ પરિપૂર્ણ થયા છે. રાત્રે દશરથજી સૂતેલા છે, તેને સુંદર સ્વપ્ન દેખાય. મારા આંગણે મહાત્મા ઋષિઓ આવ્યા, મને ઉઠાડે. સ્વપ્નમાં દશરથજીએ સરયુમાં સ્નાન કર્યું, ઠાકુરજીને પંચામૃતથી અભિષેક કર્યો. સ્વપ્નમાં લક્ષ્મીનારાયણની આરતી ઉતારતા હતા. દશરથ મહારાજ વારંવાર દર્શન કરે. મને જોઈ આજે પ્રભુ હસે છે. સ્વપ્નમાં ત્યાં તે જાગ્યા છે. આજે સુંદર સ્વપ્ન દેખાણું. સારું સ્વપ્ન દેખાય તે પછી સુવાય નહીં. વિચાર્યું મારા ગુરુદેવને સ્વપ્નનું નિવેદન કરું. તેઓ વશિષ્ઠ મહારાજ પાસે આવ્યા છે. વશિષ્ઠે પૂછ્યું, પ્રાતઃકાળમાં કેમ આવ્યા મહારાજ? દશરથજીએ કહ્યું, સ્વપ્નમાં મેં લક્ષ્મીનારાયણની આરતી ઉતારી. મેં જોયું કે નારાયણમાંથી દિવ્ય તેજ નીકળી કૌશલ્યાના પેટમાં જાય છે. વશિષ્ઠજી કહે છે, આ સ્વપ્નનું ફળ ઉત્તમમાં ઉત્તમ છે. પરમાત્મા નારાયણ તમારા ઘરે આવવાના છે, તેનું આ સૂચક છે. મને ખાતરી છે આ સ્વપ્નનું ફળ તને 24 કલાકમાં મળશે. રાજાનો આનંદ સમાતો નથી. મારે ત્યાં ભગવાન ઠાકોરજી આવવાના છે. રાજાએ સરયુમાં સ્નાન કર્યું છે. દશરથજી ઠાકોરજીની સેવા કરે છે. આ બાજુ કૌશલ્યા ધ્યાનમાં બેઠા છે. આજે પરમ પવિત્ર શુભ રામનવમીનો દિવસ છે. ભગવાન શંકર તો જોશી બની અયોધ્યાની ગલીઓમાં ભમે છે. શંકરના ઈષ્ટદેવ છે બાળક રામ. પ્રાતઃકાળથી દેવો ગંધર્વો પ્રતીક્ષા કરે છે. વૈષ્ણવો અતિ આતુર ન થાય ત્યાં સુધી ભગવાનનો જન્મ થતો નથી. પરમ પવિત્ર સમય પ્રાપ્ત થયો છે. ચૈત્ર માસ શુક્લ પક્ષ 9મી તિથિ દોપહરનો સમય અને ભયે પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહતારી મુનિમનહારી અદભુત રૂપ બિચારી. દશરથને ત્યાં સાક્ષાત પરબ્રહ્મ શ્રી હરિ પ્રગટ થયા છે. જે ભક્તિના પ્રેમવશ થઈને આજે ભગવાન સગુણ સાકાર બન્યા છે. જેનું વેદો આવી રીતે વર્ણન કરે છે તે જ શ્રીહરિ ભક્તોનું હિત કરવા દશરથના પુત્ર બનીને અયોધ્યામાં આવ્યા છે. આકાશમાંથી દેવો ગંધર્વો પુષ્પની વૃષ્ટિ કરે છે. આજે બતાવ્યું મારા ભક્તોનું હું ચારે તરફથી રક્ષણ કરું છું. એટલે ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા. માતાજીએ સુંદર સ્તુતિ કરી છે. નાથ, મારા માટે તમે બાળક બનો, તમે મામા કહી બોલાવો. માતાજીને ભાન કરાયું હું ઈશ્વર છું. ચતુર્ભુજ સ્વરૂપ અદૃશ્ય થયું અને 2 હાથવાળા બાળક બન્યા છે. દાસીઓને ખબર પડી કૌશલ્યામાના ગોદમાં સુંદર બાળક બિરાજમાન છે. કૌશલ્યાએ 9 લખો હાર દાસીને આપ્યો છે. મારો રામ સુખી થાય હું આનંદથી આપું છું. દાસી કહે છે, મારે
કાંઈ જોઈતું નથી, મારે તો રામને રમાડવા છે. દાસીની ગોદમાં રામને આપ્યા છે. આજે તેનો બ્રહ્મ સંબંધ થયો છે. દાસી દોડતી દોડતી દશરથ મહારાજ પાસે આવી છે. મહારાજ, મહારાજ, વધાયો વધાયો, લાલો ભાઈઓ, સાક્ષાત નારાયણ આવ્યા હોય એવું લાગી રહ્યું છે. દશરથજી વૃદ્ધ થયા છે. આજે ઘણાય વર્ષે પુત્ર આવ્યો છે. પુત્ર સાધારણ નથી, પણ સાક્ષાત પરમાત્મા પુત્ર રૂપે પ્રગટ થયા છે. દશરથજી શૃંગાર ધારણ કર્યા. દશરથજી આવ્યા છે. પ્રથમ ગણપતિ મહારાજનું પૂજન થયું છે. એટલું બધું દાન આપ્યું કે અયોધ્યામાં આજે કોઈ ગરીબ રહ્યા નથી. વશિષ્ઠે વેદ મંત્રોના ઉચ્ચાર કરી મનમાં મંત્રનો અભિષેક કર્યો છે. દશરથજી અંતઃપુરમાં આવ્યા છે. આજે રામલાલાના દર્શનથી બધી દાસીઓ દેહભાન ભૂલી છે. પરમાનંદ થયો છે. દેવો ગંધર્વો સૂક્ષ્મ રૂપે લાલાના દર્શન કરવા માટે અયોધ્યામાં આવ્યા છે. રામ જન્મોત્સવમાં સઘળાને આનંદ થયો. બધાય દેવોને સુખ થયું. એક ચંદ્રમાને દુઃખ થયું છે. રામલાલાના દર્શન કરી સૂર્યનારાયણ સ્તબ્ધ બની સ્થિર થયા છે. સૂર્યનારાયણ આગળ વધતા જ નથી. સૂર્ય અસ્તમાં જાય તો હું તમારા દર્શન કરી શકું. ચંદ્રમાએ ભગવાન રામને પ્રાર્થના કરી, આ સૂર્યને આગળ જવાનું કહો ને, મને તે તમારા દર્શન કરવા દેતા નથી. તેમ કહી ચંદ્ર રડવા લાગ્યા છે. ત્યારે ભગવાન રામજીએ ચંદ્રને આશ્વાસન આપ્યું, આજથી હું તારું નામ ધારણ કરીશ. ચંદ્ર તો પણ પ્રસન્ન થયા નહીં. રામજી કહે છે, તું ધીરજ રાખ. આ વખતે મેં સૂર્યને લાવ્યો છે, પણ ભવિષ્યમાં કૃષ્ણ અવતાર ધારણ કરીશ. તને એકલાને જ દર્શન આપીશ. કૃષ્ણ અવતારમાં હું રાત્રે 12 વાગે આવીશ, એટલે તને લાભ જરૂર મળશે. કૃષ્ણ જન્મ વખતે 3 જ જણા જાગે છે, વસુદેવ, દેવકી અને ચંદ્ર. જે રાત્રે જાગે તેને કનૈયો મળે, સૂતા હોય તેને કનૈયો મળતો નથી. જાગવું એટલે જાની જીવ તબહી જગ જાગા જબ સબ વિષય બિલાસ બિરાગા. અને જે પ્રાણીઓ નાશવંત ક્ષણભંગુ સાંસારિક સુખોમાં જાગે તે સુખો તરફ તત્વને જાણવાવાળા મુનિઓ દ્રષ્ટિ પણ કરતા નથી. જ્ઞાની મુનિને માટે તે રાત્રિ સમાન છે. સાંસારિક સુખોમાં રાચનારને માટે પરમાનંદ રાત્રિ સમાન છે. તેવા પુરુષોને પરમાત્માનું જ્ઞાન થતું નથી. વસુદેવજી દેવકીની સ્થિતિ જુઓ. સંપત્તિ ગઈ, રાજ્ય ગયું, સંતતિ ગઈ, અપરાધ વગર હાથમાં બેડીઓ પડી, તેમ છતાં આવા દુઃખોમાં પણ ભગવાનનું સદા સ્મરણ કરે. માટે દુઃખમાં પ્રભુના નામનું વિસ્મરણ ન થાય તે જોજો. દુઃખમાં સાવધાન રહી જે ઈશ્વરનું ભજન કરે તેને ત્યાં ભગવાન અવશ્ય આવે છે. વિદ્યારણ્ય સ્વામીએ કહ્યું છે, નળ રામ જેવાના જીવનમાં દુઃખના પ્રસંગો આવ્યા છે, તો આપણો શું હિસાબ? તેથી દુઃખથી રડશો નહીં. વિયોગમાં કથા થાય, સંયોગ થયો એટલે કથા બંધ. જીવનને ઈશ્વરનો વિયોગ હોય ત્યાં સુધી કૃષ્ણ કથા. જીવ ઈશ્વરના મિલન પછી કથા કેવી? ભાગવતમાં 10મ સ્કંદના 14મા અધ્યાયમાં અને સુદામા ચરિત્ર વખતે સુખદેવજીને પ્રેમને દબાવવો પડ્યો છે. પ્રેમમાં સમાધિ લાગી જાય તો રાજાનું શું થાય? દશરથજીએ બાલ સ્વરૂપે જોયું. હૃદય ભરાણું. દશરથજીને થયેલા આનંદનું વર્ણન કરવાની શક્તિ સરસ્વતી દેવીમાં પણ નથી. રામ અને દશરથ મહારાજાની 4 આંખ મળી છે. રામલલાએ ગાલમાં સ્મિત હાસ્ય કર્યું. દશરથજી રામજીની જીભ ઉપર મધ છટાડવા લાગ્યા. દશરથ રાજાએ વશિષ્ઠને વેદ મંત્રો બોલવાનું કહ્યું. વશિષ્ઠજી કહે છે, રામના દર્શન કરીને વેદો તો શું, મારું નામ પણ ભૂલાઈ ગયું. હું શું મંત્ર બોલું? દર્શનમાં નામરૂપ ભૂલાય ત્યારે દર્શનનો આનંદ આવે છે. બ્રહ્મ દર્શનનો આનંદ આવે છે. તત્ર વેદાહા
અવેદા ભવંતી. ઈશ્વરનો સાક્ષાત્કાર થયા પછી વેદો પણ ભૂલાય છે, વેદો પણ મિથ્યા છે. ઈશ્વરનો સાક્ષાત્કાર થાય તો વેદની પણ જરૂર નથી. ઈશ્વરનો સાક્ષાત્કાર થાય તો વેદો ભૂલાય, જગતના નામ રૂપ ભૂલાય અને પોતાનું ભાન રહેતું નથી. એટલે વશિષ્ઠ મહારાજ કહેશે, મારું નામ શું છે એ પણ હું ભૂલી ગયો છું. કૌશલ્યાએ બાળકને ગોદમાં લીધો. બહાર આવ્યા. અયોધ્યાની પ્રજા રામલલ્લાના દર્શન કરે છે. કોઈને ભૂખ અને તરસનું ભાન નથી. રામ વગર આરામ મળતો નથી. જીવ માત્ર આરામને શોધે છે. જીવ માત્ર શાંતિનો ઉપાસક છે. એવી શાંતિ મળે કે જે શાંતિનો ભંગ ન થાય. રામની મર્યાદાનું પાલન કરો તો જીવનમાં સાચી શાંતિ મળશે. મનુષ્ય રામજીની જીવન મર્યાદાને જીવનમાં ઉતારતો નથી એટલે સાચી શાંતિ મળતી નથી. ધર્મનું ફળ છે શાંતિ, અધર્મનું ફળ છે અશાંતિ. ધર્મની મર્યાદાનું પાલન ન કરે તેને શાંતિ પ્રાપ્ત થતી નથી. સ્ત્રી સ્ત્રીની મર્યાદામાં રહે અને પુરુષ પુરુષની મર્યાદામાં રહે. માનવ જ્યારે મર્યાદા ઓળંગે છે ત્યારે અશાંતિ આવે છે. ધર્મ મર્યાદા વિનાનું જ્ઞાન, ભક્તિ કે ત્યાગ સફળ થતા નથી. પહેલા કરતાં મંદિરમાં અને કથામાં ભીડ વધારે થાય છે. આજકાલ જ્ઞાન અને ભક્તિ વિદ્યા છે એમ લાગે છે, પણ કોઈને શાંતિ મળતી નથી. એનું કારણ એ છે કે કોઈ ધર્મ મર્યાદા પાળતા નથી. લોકો આજે ધર્મને ભૂલ્યા. ધર્મ વિના શાંતિ નથી. ધર્મની મર્યાદા છોડશો નહીં તો જ ભક્તિ સફળ થશે. ધર્મ મર્યાદા પાળ્યા વગર ભક્તિ જ્ઞાન નકામા છે. ચંદ્ર સૂર્ય ધર્મની મર્યાદામાં છે. સમુદ્ર પોતાની મર્યાદા છોડતો નથી. ત્યારે લોકોને જરા પૈસા મળે, અધિકાર વધે, માન મળે એટલે માને છે કે હું મોટો સાહેબ છું. મને પૂછનાર કોણ? તને જ્ઞાન આપ્યું છે તે ધર્મની મર્યાદા પાળવા માટે આપ્યું છે, મર્યાદા તોડવા માટે નહીં. રઘુનાથજી મર્યાદા પુરુષોત્તમ અને સર્વ સદગુણોના ભંડાર છે. રામ એ પરમાત્મા હોવા છતાં ધર્મનું, મર્યાદાઓનું ખૂબ જ પાલન કરે છે. બધા દિવ્ય સદગુણો જેમાં એક થાય તે પરમાત્મા છે. લક્ષ્મણજી વિવેકનું, ભરતજી વૈરાગ્યનું અને શત્રુઘ્ન મહારાજ સદવિચારનું સ્વરૂપ છે. ભરત અને શત્રુઘ્ન એટલે વૈરાગ્ય અને સદવિચાર. જો અયોધ્યામાં ન હોય તો દશરથ કૈકેયીને આધીન થાય, નહીતર નહીં. સંદન અને પુષ્પથી રામજીની સેવા કરે એ ઠીક છે, પણ રામજીની આજ્ઞાનું પાલન કરો એ રામજીની ઉત્તમ સેવા છે. સંભવ છે કે રામજીની મર્યાદાનું પાલન ન કરો તો રામજી તમારી પ્રાર્થના સાંભળશે નહીં. ભગવાનની ઉત્તમ સેવા એ છે કે ભગવાનની આજ્ઞાનું પાલન કરવું. જો તેમ કરવામાં ન આવે તો ઈશ્વર કહેશે, મારું કહેલું તું કરતો નથી, એને સેવા કરે તે યોગ્ય નથી, તારી સેવા હું સ્વીકારતો નથી. રામજીનું ચરિત્ર એટલે પવિત્ર છે કે તેનું સ્મરણ કરતા આપણે પવિત્ર થઈ જઈએ. વર્તન રાવણ જેવું રાખે અને રામ નામનો જપ કરે તો રામ નામનું ફળ મળતું નથી. વર્તન રામ જેવું રાખો અને રામ નામનો જપ કરો તો તાલુમાંથી અમૃત ઝરશે. રામજીની ઉત્તમ સેવા એ છે કે રામજીનો એક એક સદગુણ જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરો. ભગવાન રામચંદ્રજીનો અવતાર રાક્ષસોનો સંહાર કરવા માટે થયો ન હતો, પરંતુ મનુષ્યને ઉચ્ચ આદર્શ બતાવવા માટે થયો છે. રઘુનાથજી રાક્ષસોને મારવા માટે આવ્યા ન હતા. રઘુનાથજી મનુષ્યોને આદર્શ માનવ ધર્મ સમજાવવા માટે આવ્યા હતા. રામજીનો અવતાર જગતને માનવ ધર્મનો ઉપદેશ માટે છે. વાલ્મીકી રામને ઉપમા કરવા ગયા, પરંતુ કોઈ ઉપમા જ ન જડી. રામ જેવા રામ એક જ છે. મનુષ્ય માને ગમે તે દેવને, શંકરને, વિષ્ણુને કે કોઈ દેવી દેવતાને, પરંતુ વર્તન રામજી જેવું રાખે. શંકરનો ભક્ત હોય કે કૃષ્ણનો, પણ વર્તન રામ જેવું રાખે. જેનું વર્તન
રામ જેવું હશે તેને ભક્તિ સફળ થશે. કૃષ્ણ લીલાઓ અનુકરણ કરવા માટે નથી, પણ તે લીલાઓ શ્રવણ કરી તન્મય થવા માટે છે. ગોકુળ લીલામાં પુષ્ટિ છે, દ્વારકા લીલામાં મર્યાદા છે. રામજીની અમુક લીલા અનુકરણી અને અમુક લીલા ચિંતની એવું નથી. સમગ્ર વર્તન અનુકરણી છે. રામ સર્વ ગુણોના ભંડાર છે. પ્રત્યેક સ્ત્રીમાં રામજી માતૃભાવ રાખતા. કોઈ સ્ત્રીને રઘુનાથજી કામ ભાવથી જોતા ન હતા. મનુષ્ય એક બાજુથી પુણ્ય કરે છે અને બીજી બાજુથી પાપ પણ ચાલુ રાખે છે. સરવાળે કાંઈ પણ હાથમાં આવતું નથી. રામ માતા પિતાની આજ્ઞામાં હંમેશા રહેતા. સ્વતંત્ર સ્વચ્છંદ રીતે કોઈ દિવસ ન વર્તે. રામ સદા દશરથ કૌશલ્યાને પ્રણામ કરતા. આજકાલના છોકરાઓને માતા પિતાને પ્રણામ કરતા શરમ આવે છે. ધૂળ પડી તમારી વિદ્યામાં, જે વિદ્યા તને મા બાપને વંદન કરતા રોકે છે. બાપની મિલકત લેવા સંકોચ કે શરમ આવતી નથી અને વંદન કરવામાં સંકોચ થાય છે. માતા પિતા લક્ષ્મીનારાયણનું સ્વરૂપ છે, તેમને વંદન કરો. રઘુનાથની દિનવત્સલતાનો જોટો જગતમાં નથી. રામ જેવા રાજા થયા નથી અને થવાના પણ નથી. રામ ચરિત્ર દિવ્ય છે. રામનું ચરિત્ર સર્વને ડોલાવે છે. તેથી મહાત્માઓ આવું કહે છે, સર્પને કાન કેમ નથી આપ્યા? તેનું કારણ જાણો છો? સર્પમાં મુખ્ય શેષનાગ, એની ફણા ઉપર આ ધરતી. રામજીની કથા શ્રવણ કરતા શેષનાગ ડોલે તો આ ધરતીનો વિનાશ થાય. બ્રહ્માએ વિચાર કર્યો, આખું જગત, આખું બ્રહ્માંડ શેષજીના માથે છે. એના કાન હોય અને રામજીની કથા સાંભળે અને ડોલવા લાગે તો બ્રહ્માંડનો નાશ થાય. તેથી શેષજીને કાન આપ્યા નથી. આ તો કવિની ઉપેક્ષા છે. રામજીના સર્વ સદગુણો એકત્ર થયા છે. રામચંદ્રજી એક પત્ની વ્રત પાળે છે. વડીલોનું જેટલું સારું અનુકરણી લાગ્યું એટલું જ જીવનમાં ઉતાર્યું છે. રામજીએ દશરથનું બધું રાખ્યું, તેમની એક વસ્તુ રાખી નથી. તેનું બહુ પત્ની વ્રત રાખ્યું નથી. પુરુષ એક જ સ્ત્રીમાં કામ ભાવ રાખે અને ધર્માનુકૂળ કામ ભોગવે તો તે ગ્રહસ્થ હોવા છતાં બ્રહ્મચારી છે. કામને વ્યાપક થવા દેશો નહીં, એને એક જગ્યાએ સંકુચિત કરજો. અને આ માટે જ લગ્ન છે. કામ ભાવને એકમાં સંકુચિત કરી તેનો નાશ કરવો. નિર્દોષ એક ઈશ્વર છે. સંભવ છે ગુરુમાં કોઈ દોષ રહી જાય, પણ ગુરુના દોષનું અનુકરણ કરવાનું નથી. રામજી આંખ ઊંચી કરી કોઈને જોતા નથી. સીતાજી પણ આંખ ઊંચી કરીને પર પુરુષને ક્યારેય જોતા નથી. આ શાસ્ત્રની મર્યાદા છે. આવી ખૂબ મર્યાદા પાળશો તો જીવન સુધરશે. રઘુનાથજી, સીતાજી આ મર્યાદાનું પાલન કરે છે. રામચંદ્રજી એક પત્નીવ્રત પાળે છે. સીતાજી એક પ્રતિવ્રત પાળે છે. ઈશ્વરની ધર્મ મર્યાદામાં પાળે તે મનુષ્ય. વાલ્મીકી રામાયણના સુંદરકાંડમાં કથા આવી છે. હનુમાનજી સીતાજીને મળવા અશોકવનમાં આવ્યા છે. સીતાજીને હનુમાનજી કહે છે, માં હું જાઉં છું. સીતાજી કહે છે, તું આવ્યો તે સારું થયું. તારા ગયા પછી રાક્ષસીઓ મને બહુ ત્રાસ આપશે. હનુમાનજી કહે છે, તમે આજ્ઞા આપો તો તમને રામજી પાસે આજે લઈ જાઓ. તમે મારા ખભે બિરાજો. હું રામનો દૂત છું, મને કોઈ મારી નહીં શકે. સીતાજીએ ત્યાં ના પાડી છે. તું મારો દીકરો છે, તું બાળ બ્રહ્મચારી છે, પવિત્ર છે, પણ તું પુરુષ અને હું સ્ત્રી છું. મારા માટે પરપુરુષનો સ્પર્શ વર્જ્ય છે. પરપુરુષનો સ્પર્શ કરવાથી સ્ત્રીના પાતિવ્રત્યનો ભંગ થાય છે. જગતને સ્ત્રી ધર્મનો આદર્શ બતાવવા મારો જન્મ છે. હું તારે ખભે બેસીને આવું તો લોકો શું કહે બેટા? રઘુનાથજી મારા સિવાય કોઈ સ્ત્રીને અડકતા નથી. મનુષ્ય મનથી પણ કોઈ સ્ત્રીને સ્પર્શ ન કરે. મેં રામજી સિવાય
કોઈના શરણનો સ્પર્શ કર્યો નથી. સ્ત્રી પતિ સિવાય કોઈ સાધુ સંતનો પણ સ્પર્શ ન કરે. સાધુ સંતને દૂરથી વંદન કરે. આ શાસ્ત્રની મર્યાદા છે. બેટા, તું બાળ બ્રહ્મચારી છે. હું તને સ્પર્શ કરું તો ધર્મની મર્યાદા તૂટે. સીતાજી આદર્શ સ્ત્રી ધર્મનું તત્વ જગતને બતાવ્યું. આદર્શ સ્ત્રી ધર્મ બતાવવા સીતા માતા પ્રગટ થયા છે. રામ સરળ છે, પણ સીતાજીની સરળતા અવલૌકિક છે. રામજીનો બંધુ પ્રેમ દિવ્ય છે. ભાતૃભક્તિ અવલૌકિક છે. વડીલોનું દિલ કોઈ દિવસ ન દુભાવું. રામજીને કૈકેયીએ વનવાસ આપ્યો ત્યારે કૈકેયીને પગે લાગી રામજીએ કહ્યું છે, માં, મારો ભરત રાજા થયો હોય તો 14 વર્ષ તો શું, હું કાયમને વાટે વનમાં રહેવા તૈયાર છું. માં, તારો મારા તરફ પક્ષપાત છે. ભરત કરતા તારો પ્રેમ મારામાં વિશેષ છે. ઋષિ મુનિઓને મને સત્સંગ પ્રાપ્ત કરવા, તેથી તે મને વનવાસ આપ્યો છે. વનમાં ઋષિ મુનિઓના સત્સંગ થાય એટલા માટે અમને વનમાં મોકલો છો. માં, અમારા કલ્યાણ માટે તમે જ મને વનમાં મોકલો છો. રામકથા સાગર જેવી છે. રામચંદ્રની કથા 1 કરોડ શ્લોકમાં ભગવાન શિવજીએ વર્ણવી છે. રામજીનો એક ગુણ જીવનમાં ઉતારો. તેની એક મર્યાદા જીવનમાં ઉતારો. રામનવમીનો ઉત્સવ ત્યારે પરિપૂર્ણ થાય, ત્યારે સફળ થશે કે જ્યારે તેની એક મર્યાદાને જીવનમાં ઉતારશો. ત્યારે શિવજી રોજ રામકથા ઉમાને સંભળાવે છે. હનુમાનજી રોજ રામકથા સાંભળે છે. રામકથાનો એક શ્લોક પાપને નાશ કરે છે. એક વખત દેવો, ઋષિઓ અને મનુષ્યો શિવજી પાસે રામાયણની માંગણી કરવા માટે આવ્યા. રામાયણમાં શ્લોક 1 કરોડ. તેના 3 ભાગ કરતા દરેકને ભાગે 33,33,333 શ્લોક આવ્યા. વહેંચણી કરતા 1 શ્લોક વધ્યો. તેના માટે આ 3 જણા લડવા લાગ્યા. શિવજીને ઝઘડો ગમતો નથી. જ્યાં યુદ્ધ નથી, વેર નથી, સ્વાર્થ નથી, વાસના નથી, વિષમતા નથી, એ જ અયોધ્યા. અને ત્યાં જ ભગવાન રામ અવતાર ધારણ કરીને આવે છે. જ્યારે કૈકેયીના મનમાં વિષમતા, વાસના કે સ્વાર્થ જાગશે ત્યારે રામ અયોધ્યા છોડી જશે. જ્યારે વિષમતા આવે છે ત્યારે રામ પણ અયોધ્યા છોડી દેશે. શિવજીના દરબારમાં બળદ અને સિંહ સાથે બિરાજે છે. બળદ અને સિંહ, ઉંદર અને સર્પ, મોર અને સર્પ વચ્ચે જન્મસિદ્ધ વેર છે. તેમ છતાં શિવજીના દરબારમાં આવ્યા પછી પશુઓ પણ વેર ભૂલી ગયા. બળદ સિંહ સાથે રહે છે. ગરુડ અને સર્પને પણ જન્મથી વેર. છતાં વિષ્ણુ ભગવાન પાસે વેર રહેતું નથી. વેરને ભૂલી જજો. શિવજીએ કહ્યું, શ્લોક 1 છે, લેનાર 3 છે. શ્લોકમાં અક્ષરો હતા 32, એટલે 32 અક્ષરો રહ્યા. એકને 10 અક્ષરો આપ્યા. આ પ્રમાણે 30 અક્ષરો જતા બાકી રહ્યા 2 અક્ષરો. 2 અક્ષર વધ્યા. શિવજીએ કહ્યું, આ 2 અક્ષરો હું કોઈને આપીશ નહીં, તે મારા કંઠમાં રાખીશ. 2 અક્ષરો તે રામનું નામ. તે કોઈને પણ શિવજી આપ્યું નથી. તે પ્રમાણે રામને હંમેશા હૃદયમાં રાખજો. શિવજીની જેમ હૃદયમાં એક રામનું નામ હંમેશને માટે રાખો તો પણ ઘણું બધું છે. શ્રી રામ રામ જપતા સૌ કષ્ટ જાય, શ્રી રામ ભજતા શુભ સર્વ થાય. ભગવાન શંકર રામાયણના આચાર્ય છે. શિવજી જગતને બતાવે છે કે ઝેર પી ગયો, પણ રામ નામના પ્રતાપથી મને કંઈ જ થયું નથી. જીવનમાં ઝેર પીવામાં અનેક પ્રસંગો આવે. જ્યારે ઝેર પીવાનો પ્રસંગ આવે ત્યારે પ્રેમથી શ્રી રામ બોલો. રામ રામ બોલવાથી તાલુમાંથી અમૃત ઝરે છે અને તેથી તે ઝેર ત્રાસ આપી શકતું નથી. અને શંકરજી રામનું નામ લઈ ઝેરને પી ગયા.
તો ઝેર પણ અમૃત બની ગયું. સંસારમાં પણ નિંદા, વ્યાધિ વગેરે એ બધું ઝેર છે. સંસારનું ઝેર આપણને બાળવા આવે ત્યારે રામ નામનો જપ કરજો. જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ પેદા થાય ત્યારે 15 મિનિટ શ્રી રામ શ્રી રામ એમ કરો અને શમશાનમાં પણ શિવજીને શાંતિ થાય છે. ભગવાન શિવ રામ નામામૃતનું નિત્ય પાન કરે છે, તેથી તે શિવ છે. શિવજીએ કહ્યું છે, હું રામની કથા કરું છું, પણ રામજી કેવા છે તે હજી હું જાણતો નથી. શિવજીનો આ વિનય છે. જે જાણે છે કે હું કાંઈ જાણતો નથી એમ સમજી જપ કરે તે જ કંઈક જાણે છે. અયોધ્યામાં ભગવાન રામનું પ્રાગટ્ય થયું છે. લક્ષ્મણ, ભરત, શત્રુઘ્નનું પ્રાગટ્ય થયું છે. 4 બાળકો કૌશલ્યાના આંગણામાં રમે છે. ધીરે ધીરે રામચંદ્રજી મોટા થયા છે. રામચંદ્ર ભગવાને રમતગમતમાં પણ નાના ભાઈઓના દિલ દુભાવ્યા નથી. રમતમાં પણ તેને કોઈ દિવસ જીત લીધી નથી. એણે માનેલું કે મારા નાના ભાઈની જીત એ મારી જીત છે. ભાઈઓ સાથે રમે ત્યારે વિચારે લક્ષ્મણ, ભરતની હાર થાય તો તેઓને દુઃખ થશે, એટલે ભગવાન પોતે હાર સ્વીકારે. રમતમાં પણ રામજીએ ભરતનું દિલ દુભાવ્યું નથી. ભરતની આંખમાં આંસુ આવે તે રામજીથી સહન થતું નથી. લોકો રામાયણ વાંચે છે, પણ મિલકત માટે કે પૈસા માટે સગા ભાઈ ઉપર દાવો કરે છે. કોર્ટે જાય છે. મોટા ભાઈ રામ બને તો નાનો ભાઈ ભરત લક્ષ્મણ જેવો થશે. આજે પણ મોટો ભાઈ રામ બને અને નાનો ભાઈ ભરત બને તો આજે પણ જગત અયોધ્યા બની જાય. આજે પણ રામ રાજ્ય થાય. ભરતને મળેલું રાજ્ય ભરતજીએ છોડી દીધું છે. મોટા ભાઈ અયોધ્યામાં નથી, એટલે ભરત મહેલમાં રહી તપ કરે. ભરતજીની તપશ્ચર્યાના મહાપુરુષોએ બહુ જ વખાણ કર્યા છે. ભારત ભૂમિ કર્મભૂમિ છે. આ કર્મભૂમિમાં જેવું કરશો તેવું ફળ મળશે. તમે બીજા માટે જેવો ભાવ રાખો તેવો ભાવ બીજા તમારા માટે રાખશે. અભિમાન એ મૂર્ખાઓને ત્રાસ આપતું નથી, પણ જગત જેને માન આપે તેવા જ્ઞાનીઓને અભિમાન પજવે છે. માન પાછળ અભિમાન ઊભું છે. વિષ્ણુ સહસ્ત્ર નામમાં ભગવાનનો અમાની માનદો કયા છે? ભગવાન માન આપનાર છે. ભરતજી કઈને કહે છે, માં મોટા ભાઈ સમર્થ છે પણ મને માન આપે છે. રામજીએ બાળ લીલામાં પણ મર્યાદાનો ભંગ કર્યો નથી. જેને પોતાના ભાઈમાં ઈશ્વર ન દેખાય તેને કોઈમાં ઈશ્વર દેખાવાનો નથી. રામજીની બાળ લીલા સરળ છે. મા પાસે પણ કંઈ માગતા નથી. એવો ભોળો રામ છે. રામજીએ માતાને કોઈ દિવસ પજવ્યા નથી. કનૈયાએ વિચાર કર્યો, રામા અવતારમાં મેં બહુ મર્યાદાનું પાલન કર્યું એટલે દુઃખી થયું. હવે કૃષ્ણ અવતારમાં મર્યાદાનું પાલન નહીં કરું. કનૈયો માને પણ પજવે છે, માં તું મને છોડીને જઈશ નહીં. કનૈયો તો માતાને કહે છે કે તું ઘરકામ છોડી મને રમાડ્યા કર. યશોદા એટલે કે બુદ્ધિ ઈશ્વરથી દૂર જાય તો દુઃખી થાય. તેથી કનૈયો માતાને કહે છે, તું મને ખોળામાં રાખી રમાડ્યા કર, મને છોડીને જઈશ નહીં. યશોદાને એટલે કે બુદ્ધિને શ્રી કૃષ્ણ કહે છે કે આખો દિવસ મને જ રમાડજે. રામચંદ્રજીનો અવતાર મર્યાદા પુરુષોત્તમનો છે. કૃષ્ણ અવતાર એ લીલા પુરુષોત્તમ છે. રામની લીલામાં મર્યાદા છે, કૃષ્ણ લીલામાં પ્રેમ છે. કનૈયો કહે છે કે રામા અવતારમાં બહુ જ મેં મર્યાદાઓ પાળી, સરળ રહ્યું, પણ જગતે મારી કદર કરી નથી. એક પત્ની વ્રત પાળ્યું તો પણ જગતે મારી નિંદા કરી. આ કૃષ્ણ અવતારમાં મેં મર્યાદાઓ ખીલીએ મૂકી દીધી છે. હું હવે પુષ્ટિ પુરુષોત્તમ છું. હું હવે લીલા પુરુષોત્તમ છું. જીવ મારી પાસે આવે તો દરેક જીવને અપનાવવા તૈયાર છું. પ્રેમ માંગશો નહીં, પ્રેમ બીજાને આપજો. સર્વ સાથે પ્રેમ કરનારો સર્વેશ્વરને ગમે છે. વિકાર, વાસના, સ્વાર્થ આવે
ત્યારે પ્રેમ ખંડિત થાય છે. બીજાને સુખી કરવાની ભાવના રાખનારો કોઈ દિવસ દુઃખી થતો નથી. કૃષ્ણ લીલામાં શુદ્ધ પ્રેમ છે. રામની લીલામાં વિશુદ્ધ મર્યાદા છે. કૃષ્ણને તે જ સમજી શકે જે રામજીની મર્યાદાનું પાલન કરે. શ્રી કૃષ્ણ તો યોગી સાથે યોગી, ભોગી સાથે ભોગી, બાળક સાથે બાળક અને સંન્યાસી સાથે સંન્યાસી છે. શ્રી કૃષ્ણ જગત અસત્ય છે એમ ત્યારે કહ્યું કે જ્યારે સોનાની દ્વારકા ડૂબતી હતી. સુખદેવજી કે જેની લંગોટી પણ છૂટી ગઈ તેવા મહાત્મા પણ શ્રી કૃષ્ણની લીલામાં પાગલ બને છે. શ્રી કૃષ્ણની બાળ લીલા એવી દિવ્ય છે કે સુખદેવજી જેવા પણ તેનું વર્ણન કરતા રડે છે, તેમાં પાગલ બને છે. મહાયોગીઓ હસતા નથી એટલે તેમને રડવાનો પ્રસંગ આવતો નથી. મહાયોગીઓને પણ કૃષ્ણ લીલામાં આનંદ આવે છે. શ્રી કૃષ્ણ ભોગી નથી, તે મહાન યોગી છે, યોગેશ્વર છે. ભક્તિમાં દુરાગ્રહ ન રાખો. રામજીમાં બે કળા ઓછી છે એમ ન માનો. બંને અવતારો પરિપૂર્ણ છે. શ્રી કૃષ્ણ લીલાના પ્રેમના આનંદ બતાવે છે, પુષ્ટિનો આનંદ બતાવે છે. રામચંદ્રની બાળ લીલા ઓછી છે. તે પછી રામચંદ્રજી વશિષ્ઠ ઋષિના આશ્રમમાં ભણવા માટે આવ્યા છે. સંસાર એ માયા છે. આ માયામાં આવ્યા પછી ઈશ્વરને પણ ગુરુની જરૂર પડે છે. કોઈ સદગુરુનો અનુગ્રહ ન થાય ત્યાં સુધી મન કાયમના માટે પવિત્ર થતું નથી. સંસારમાં આવ્યા પછી સ્વરૂપ વિસ્મરણી થાય છે. સંસારમાં આવ્યા પછી પરમાત્માને પણ ગુરુની જરૂર પડી છે. શ્રી રામ એ પરમાત્મા છે, તેને માયાનો સ્પર્શ થાય નહીં. છતાં જગતને આદર્શ બતાવવા ગુરુઓની પાસે વિદ્યાભ્યાસ કરવા માટે આવ્યા અને ગુરુની સેવા કરી, વિદ્યાભ્યાસ કરી અને ત્યાં શિક્ષણ મેળવે છે. રામચંદ્રજી 16 વર્ષની ઉંમરે યાત્રા કરવા નીકળેલા. યાત્રા કરીને આવ્યા પછી તેને વૈરાગ્ય થયું. તે વૈરાગ્ય દૂર કરવા માટે વશિષ્ઠજીએ યોગ વશિષ્ઠ મહારામાયણમાં આપેલો ઉપદેશ કર્યો. યોગ વશિષ્ઠ રામાયણનું પહેલું પ્રકરણ વૈરાગ્યનું છે. તે તો દરેક 3-4 વખત વાંચવું જોઈએ, ભલે બીજું ન વાંચવું. વશિષ્ઠજી ઉપદેશ કરે છે, વૈરાગ્ય અંદર રાખજે. પારબ્ધ ભોગવવું પણ નવું પારબ્ધ ઊભું ન થાય તેની કાળજી રાખવી. વનમાં જશો તો ત્યાં સંસાર સાથે આવવાનું. ઘર બાધક નથી, પણ ઘરની એક એક વસ્તુમાં રહેલી આસક્તિ હોય એ બાધક છે. રામ મહેલ છોડો તો પણ ઝૂંપડીની જરૂર પડશે. સારા કપડાં પહેરવાનું છોડી દો તો પણ તમારે લંગોટની જરૂર પડશે. સારું ખાવાનું છોડી દો તો પણ કંદમૂળની તો જરૂર પડશે જ. માટે રાજ્ય છોડવાની જરૂર નથી. કામ, ક્રોધ, લોભ, આસક્તિ આ બધી વસ્તુ છોડવાની જરૂર છે. વૈરાગ્ય અંદર હોવો જોઈએ, જગતને બતાવવા માટે નહીં. સાધુ થવાની જરૂર નથી, સરળ થવાની જરૂર છે. ભજન માટે ભોજન છે એમ માનો તો તેનું ભોજન સાધ્ય છે. કેવળ ભોજન માટે ભોજન બાધક છે. સુખી થવું હોય તો આ 4 ક્રિયાપદો યાદ રાખજો. સાલશે, ભાવશે, ફાવશે અને ગમશે. પ્રભુ મને જે સ્થિતિમાં રાખશે તે સાલશે. થાળીમાં જે આવશે તે ભાવશે. જ્ઞાની પુરુષો પણ પારબ્ધ ભોગવે છે. રામજીનો વૈરાગ્ય દૂર થયો છે. રઘુનાથજી હવે 16 વર્ષના થયા છે. એ વખતે વિશ્વામિત્ર યજ્ઞ કરતા હતા. તેના યજ્ઞમાં મારીચ, સુબાહુ વગેરે રાક્ષસો વિઘ્ન કરતા હતા. વિશ્વામિત્રએ વિચાર્યું, રાક્ષસોનો નાશ રામજી કરી શકશે. અયોધ્યા જઈ રામ લક્ષ્મણને હું લઈ આવું, દર્શન કરી કૃતાર્થ થઈશ. ભાગવતમાં રામચરિત્રનો આરંભ આ પ્રસંગથી કરવામાં આવ્યો છે. વિશ્વામિત્ર અયોધ્યા આવ્યા, સરયુ ગંગામાં સ્નાન કર્યું. તે પછી મહારાજ દશરથના દરબારમાં આવ્યા. દશરથજી ઉઠીને ઊભા થયા, વંદન કર્યું અને મુનિનું પૂજન કર્યું છે. વડીલોના પુણ્ય તમારા જેવા ઋષિ
મારા ઘરે પધાર્યા, આપની હું શિષ્યવા કરું. દશરથજી આ પ્રમાણે પ્રાર્થના કરી. વિશ્વામિત્રે આશીર્વાદ આપ્યા છે. પછી કહ્યું, રાક્ષસો મારા યજ્ઞમાં વિઘ્ન કરે છે, તેથી રામ લક્ષ્મણને મારા યજ્ઞનું રક્ષણ કરવા આપો. વિશ્વામિત્રે રામની માગણી કરી, તેથી દશરથજી ગભરાયા છે. મારા રામને તમે લઈ જશો? દશરથજી કહે છે, આપે યોગ્ય માગ્યું નથી. આ બાળકો મને વૃદ્ધ અવસ્થામાં મળ્યા છે. મને આશા ન હતી, પણ તમારા બધાના આશીર્વાદથી 4 બાળકો થયા છે. બાળકો મને પ્રિય છે, પણ મારે બાળકોમાં મારો રામ મને અતિશય પ્રિય છે. રામ વગર મને ચેન પડતું નથી. તેને મારી આંખથી દૂર ન કરો. ગુરુજી, તમને હું શું કહું? રામ મને નિત્ય 2 વાર સાષ્ટાંગ પ્રણામ કરવા માટે આવે છે. મારી આજ્ઞાનું પાલન કરે છે. વધુ શું કહું? રામ જેવો પુત્ર થયો નથી અને થવાનો નથી. નાના ભાઈઓ ઉપર તેનો અવલૌકિક પ્રેમ છે. બહુ ભોળો છે. ખૂબ મર્યાદાનું પાલન કરે છે. રામના વખાણ કરતા કરતા દશરથ મહારાજનું હૃદય ભરાઈ ગયું. જળ વિના માછલો કદાચ જીવે, પણ રામ વિના આ દશરથ નહીં જીવે. ગુરુજી, તમને સાચું કહું, મારો રામજી મારાથી દૂર જશે તો મારા પ્રાણ ટકશે નહીં. ગુરુજી, તમે માગો તો મારું રાજ્ય આપું, મારા પ્રાણ આપું. રામ સિવાય તમને ગમે તે આપવા તૈયાર છું, પણ રામ દેત નહીં બનહી ગુસાઈ. મારા રામ વગર હું એક ક્ષણ પણ જીવી નહીં શકું. દશરથ પ્રાણ આપી શકે, પણ રામ આપી શકે નહીં. જગતમાં રામ જેવો પુત્ર થયો નથી, દશરથ જેવો પિતા થયો નથી. જ્યારે રામ વનમાં ગયા ત્યારે છેલ્લા શ્વાસ સુધી રામજીનું સ્મરણ કર્યું. દશરથજી વારંવાર કૌશલ્યાને પૂછે છે, મારો રામ ક્યાં છે? મારો રામ ક્યાં છે? મારા રામ પાસે મને કોઈ લઈ જાઓ. રામ વગર હું જીવી શકીશ નહીં. રામ વગર દશરથ જીવતા નથી. રામજી ગયા તે સાથે સાથે દશરથજીના પ્રાણ પણ ગયા છે. રામાયણનું એક એક પાત્ર દિવ્ય છે. ભરત જેવો ભાઈ થયો નથી, સીતા જેવી સ્ત્રી થઈ નથી. રામજી કરતા પણ સીતાનું હૃદય અતિ કોમળ છે. વાલ્મીકી એકવાર સીતાજીના ચરિત્રનું વર્ણન કરતા પીગળી ગયા. બોલ્યા છે, રામાયણમાં રામજીનું નહીં પણ સીતાજીનું ચરિત્ર અવલૌકિક છે. રામજી સરળ છે, પણ સીતાજીની સરળતા અદ્ભુત છે. વાલ્મીકી રામાયણમાં એક એક પ્રસંગ આવે. રાવણ સાથેનું યુદ્ધ પૂરું થાય, હનુમાનજી અશોકવનમાં આવ્યા, સર્વ રાક્ષસોના વિનાશ કર્યો, રામજીનો વિજય થયો. સીતાજીએ હનુમાનજીને અનેક આશીર્વાદો આપ્યા. કાળ તારો નોકર થઈને રહેશે, અષ્ટમા સિદ્ધિઓ તારી સેવામાં ઊભી રહેશે. જ્ઞાની પુરુષોના આચાર્ય એટલે કે હનુમાનજી મહારાજ. મનોજ્જવમ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમ તામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુથ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. હનુમાનજીનું વર્ણન કોણ કરી શકે? માતાજીને અતિ આનંદ થયો છે, અનેક આશીર્વાદો આપ્યા છે, પણ હનુમાનજીને તૃપ્તિ થઈ નથી. હનુમાનજી કહે છે, માં, તમે આશીર્વાદ આપો છો, પણ મારા મનમાં એક આશીર્વાદ માગવાની ઈચ્છા છે, તે રહી જાય છે. સીતાજી કહે છે, બેટા, જે માગવું હોય તે માગ, હું તને આપીશ. હનુમાનજી કહે છે, હું પહેલા લંકામાં આવ્યો હતો, ત્યાં મેં નજરે જોયું છે, આ રાક્ષસીઓ તમને બહુ ત્રાસ આપતી હતી, તમને બીવડાવતી હતી. રાક્ષસોનો વિનાશ પ્રભુએ કર્યો, પણ આ રાક્ષસીઓ બાકી છે. આ જે રાક્ષસીઓ છે તે રાક્ષસીઓના આપના આશીર્વાદથી હું પીછી નાખું. તમે આજ્ઞા આપો તો રાક્ષસીનો વિનાશ કરો. ત્યારે સીતા માતાએ એ વખતે બોલ્યા, તું આ શું માગે છે? તું આવું વરદાન માગ, તે યોગ્ય નથી. હનુમાનજી કહે છે, આ લોકોએ તમને બહુ ત્રાસ આપ્યો, બદલો ઉપકારથી આપે એ સંત. આ રાક્ષસીઓનો
કોઈ દોષ નથી. તેઓ રાવણના કહેવાથી મને ત્રાસ આપતી હતી. રાક્ષસીઓ રાવણની આજ્ઞામાં હતી. આ દુઃખ મારા કર્મનું ફળ છે. રાક્ષસીઓને એમાં દોષ નથી. મેં લક્ષ્મણનું અપમાન કરેલું તેનું આ ફળ છે. મને તો થાય છે આ રાક્ષસીઓને વરદાન આપીને હું અત્રેથી અયોધ્યા જાઉં. બેટા, હું તને એવા આશીર્વાદ નહીં આપું. હનુમાનજી વંદન કરે છે, માં, તમારા સિવાય આવી દયા કોણ બતાવી શકે? રાક્ષસો માટે રામ સરળ નથી, પણ રાક્ષસીઓ માટે સીતા માતા સરળ છે. અને રાક્ષસીઓને માતાજીએ વરદાન આપ્યું છે. સીતા જેવી દયાળુ કોઈ થઈ નથી. સીતાજી સાક્ષાત દયાની મૂર્તિ હતા. માતાજીના ગુણો જો યાદ કરીએ તો રામ કરતા સીતા માતા શ્રેષ્ઠ જણાય છે. દશરથજીએ કહ્યું છે, મારા રામને મારાથી દૂર ન કરો. ત્યારે વશિષ્ઠ દશરથજીને સમજાવે છે. દશરથજીનો વશિષ્ઠમાં પૂર્ણ વિશ્વાસ હતો. તેઓ સદગુરુને આધીન હતા. વશિષ્ઠજીએ દશરથજીને કહ્યું, જન્માક્ષર જોતા લાગે છે કે આ વર્ષમાં રામના લગ્નનો યોગ છે. આ વર્ષમાં કુમારોના લગ્નનો યોગ છે. માટે તેઓને મોકલો, સર્વ કુશળ થશે. હું માનું છું વિશ્વામિત્રજી આવ્યા છે, તે રામના લગ્ન કરવા માટે આવ્યા છે. દશરથજી રામના લગ્નની વાત સાંભળી ખુશ થયા છે. દશરથજીએ કહ્યું, શું મારા રામના લગ્ન થશે? તો કાલને બદલે આજે તેને મોકલું. રામ લક્ષ્મણને સભામાં બોલાવ્યા છે. રામ લક્ષ્મણે પ્રણામ કર્યા. કહ્યું, આજ્ઞા આપો. દશરથજીએ કહ્યું, આ વિશ્વામિત્રના યજ્ઞનું રક્ષણ કરવાનું છે. રામજીએ કહ્યું, આપ આજ્ઞા આપો એ કરીશું. જવા તૈયાર થયા. કૌશલ્યા પાસે આશીર્વાદ લેવા ગયા. કૌશલ્યાએ કહ્યું, બેટા, તમારા પિતા કહે તે કરવાનું. કૌશલ્યાને નારદજી બધી વાત કહી ગયેલા કે રામચંદ્રજીના લગ્ન થવાના છે. રામકૃષ્ણને માખણ મિશ્રી ભાવે છે. જીવનને મધુર બનાવજો. મિશ્રી જેવું મીઠું બનાવજો. જીવનમાં મીઠાશ સદગુણથી આવે છે. સર્વને માન આપશો તો તમારું જીવન મિશ્રી જેવું મધુર બનશે. સર્વને માનપાન કરો એ જ ઉત્તમ છે. બીજાને માન આપવાથી અને જીવનમાં સંયમ વધારવાથી જીવને મધુર બને, ઉત્તમ બને છે. જેના જીવનમાં મીઠાશ નથી એ ભગવાનને ગમતો નથી. વિદ્યાદાન, જ્ઞાનદાન અને દ્રવ્યદાન કરતા માનદાન સળિયાતું છે. માનદાન એ શ્રેષ્ઠ દાન છે. એક પૈસાનો પણ ખર્ચ નહીં. સર્વને માન આપો. જે કોઈનું અપમાન કરતો નથી, કર્કશ વાણી બોલતો નથી, એના જીવનમાં મિશ્રી જેવો મીઠાશ આવે છે. કૌશલ્યાએ વિશ્વામિત્રને કહ્યું, મારા રામને માખણ મિશ્રી ખવડાવજો, તે દુબળો ન થાય. રામ લક્ષ્મણ વિશ્વામિત્રને સાથે પધાર્યા. તે વખતે રામજી કેવા શોભતા હતા.